ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. અને જો આપણે છે ને બધું કામકાજ પણ પતી ગયું છે અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે અને ફાઇનલી હવે આપણે કામકાજ થઈ ગયું ને એટલે ફ્રી થઈ ગયા છીએ સાવ. તો કીધું ચાલો આપણે છે ને હેર વોશ કરી લઈ, કેમ કે ગરમીના લીધે એક કાતરા તો હેર વોશ છે ને કરવા જ પડે, બાકી તો આમ ચીપકું એટલા થઈ જાય ને ગરમીના લીધે કે વાત જ ના પૂછો. તો ચાલો આપણે હેર વોશ કરી લીધા છે. આજ તો સન્ડે છે, પણ સન્ડે જેવું કંઈ લાગતું નથી, કેમ કે સ્મિત વહી ગયા છે ઓફિસે. ચાલો તો એ જમવા આવવાના છે, તો આપણે હમણાં ફ્રી થઈ, જોકે ફ્રી તો થઈ જ ગયા છીએ, તો થોડી વારમાં આપણે મસ્ત એવી રસોઈ પણ બનાવી લઈએ. આ તો રસોઈમાં તો કંઈ હજી નક્કી નથી, પણ જોઈએ કંઈક નક્કી થાય તો મસ્ત એવું આપણે બનાવી નાખીએ. અને શું કહેવાય, મમ્મી ને જય ને ભાભી ને અવ્યાન દાદા બધા પાછા વહી ગયા છે પુણે, કેમ કે ભાઈજીની બધી વિધિ પતી ગઈ છે અને દાડો પણ વહી ગયો છે, એટલે 15 દિવસ જેવું થઈ ગયું છે. તો બધા વહી ગયા છે ને હવે વરસી પણ વારવાની બાકી છે, તો એ થોડા ટાઈમ પછી વારશે. 6 મહિને કેમ કંઈક 1.5 મહિને કેવું કંઈક હોય, તો મને બહુ આઈડિયા નથી. આઈ થિંક તો 6 મહિને હોય છે, તો ત્યારે વરસી વાર લેશે. ચાલો તો ત્યારે આપણે બધા પાછા ભેગા થશું, અને આમ તો આપણે ચક્કર મારતા રહેતા હોઈએ છીએ. ચાલો તો બધા ઓમ શાંતિ લખી દેજો, જેથી એમની આત્માને પણ શાંતિ મળે. તો ખબર નહીં અચાનક જ શું થઈ ગયું ને, તો છે ને એટેક આવી ગયો હતો. અમે લોકો તો બહાર હતા, તો મને અચાનક ફોન આવ્યો કે આવતો ભૂમિ ક્યાંક આમ થઈ ગયું છે. તો હું જલ્દી ગઈ ને ત્યાં ગઈ હતી, તો બધા હોસ્પિટલ એને હતા. પછી થોડી વાર પછી આવી ગયા, અને સાવ એટલે સાવ આરામથી એમ છે ને વહી ગયા ને કાંઈ ખબર જ ના પડી, કોઈને કાંઈ ખબર પડવા જ ના દીધી. એ રીતે વહી ગયા છે, ભગવાને એ રીતે લઈ લીધા. તો ભગવાન એમની આત્માને શાંતિ આપે. ઓકે, ચાલો તો જો હવે આપણે છે ને થોડું ઘણું કામ છે ને, પાણી આવશે તો ફિલ્ટરને બધું ચાલુ કરી દઈ. ઓકે, ચાલો તો આપણે પછી મળીએ. તો જો વાગે છે 2:45 જેવું થાય છે, અને અમે લોકો હવે જમવા બેસી છીએ. સ્મિત હવે આવ્યા છે, અને જો અહીંયા જમવાનું કઢાઈ ગયું છે, જોઈ લ્યો. મસ્ત મસાલા છાશ ને એમાં છે વટાણા અને બટેટાનું શાક, કેરી, અહીંયા જો કટક બટક છે, અને રોટલી. તો મસ્ત એવું બની ગયું છે. ચાલો તો હવે મસ્ત જમી લઈ. જો સ્મિત આવી ગયા છે અને મસ્ત ફ્રેશ થાય છે, ત્યાં લગીમાં આપણે મસ્ત જમવાનું કાઢી લીધું. અને જોઈ લ્યો, હમણાં આટલા દિવસથી તો છે ને આ બધું જરાય ક્લીન જ ન રહેતું, કેમ કે અવ્યાન હતા ને તો બધું ક્યાંક ને ક્યાંક બધું ફેલતું હોય. તો હવે જો મસ્ત એવું ક્લીન કરી નાખ્યું આપણે, અને જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો તો હવે જમી લઈએ આપણે. ચાલો, આ શું શર્ટ ભીના થઈ ગયા? ગરમી મોઢું ધોયું. ચાલો જો મસ્ત જમવાનું બેસી ગયા છે. કેવો તડકો છે? વધારે છે ને. આજ કેમ લેટ થઈ ગયું? કામમાં બહાર હતા. કેટલા બધા વાગી ગયા? 1:30 વાગે જમવાની જગ્યાએ 2:45 જેવું થઈ ગયું. કેવું છે? સારું છે. કેરી ખાવી જ સુધારું છેલ્લે. સારું, ચાલો તો મસ્ત એવું જમી લઈએ આપણે. હાલ્યો, આ કાચી કેરી જોરદાર ક્યારનું બની ગયું હતું, પણ જમવાનો વારો હવે આવ્યો, અને ભૂખ એવી લાગી છે કે હપા પાયલું જ જાય કા. ચાલો તો જમી લઈએ આપણે, પછી મળીએ. તો મસ્ત જમી કરીને ફ્રી થઈ ગયા હતા, અને આજે સન્ડે હતો તો સ્મિતને હાફ ડે હતો આજે. તો કીધું ચાલો આપણે બહાર જઈ આવી. અને જો સૌથી પહેલાં તો અહીંયા A to Z આવી ગયા હતા રિફ્રેશમેન્ટ. જોઈ લ્યો, તો એની બાજુમાં છે ને મસ્ત એવું જો ક્રિકેટ માટેનું આખું બનાવેલું છે. તો ત્યાં મસ્ત ફેમિલી ક્રિકેટ મેચ ચાલતો હતો, અને જોવાની એટલી મજા જ આવતી હતી. અને જો ત્યાં કંઈક શું કહેવાય પ્રોગ્રામ પણ હતો, કે જે લોકો જીતા હોય ને એને ટ્રોફી ને સમથિંગ જો એ બધું અહીંયા મસ્ત ચાલતું હતું. અને જોરદાર આખી ફેમિલીને ટીમનો મેચ હતો, તો મજા જ આવી ગઈ જોવાની. જો થોડીક વાર તો કીધું ચાલો આપણે અહીંયા રહીએ, અને ટીમનો જો મેચ પણ ચાલુ હતો, અને બીજા જે પ્લેયર્સ હતા ને એ લોકોને મસ્ત એ લોકોને ગિફ્ટ ને સમથિંગ કંઈક આપતા હતા. જોઈ લ્યો છે ને. અને જુઓ, અમે લોકો જ્યાં છે ને ત્યાંથી તમને લોકેશન પણ બતાવી દીધું, અને ત્યાંથી આવી ગયા હતા અમે કોર્નફ્લેક્સમાં.
જો કોર્નફ્લેક્સ નાનું એવું છે, પણ કીધું આપણે કોઈ દી ત્યાં મૂવી જોવા નહોતા ગયા તો કીધું ચાલો આજે આપણે ત્યાં જોઈ આવીએ મૂવી, અને સાંજે ફ્રી હતા તો જો અમારી ફર્સ્ટ નંબરની સ્ક્રીન હતી, 1 અને 2 બે જ સ્ક્રીન છે જ્યાં. અને જોઈ લ્યો એમ્બિયન્સ ને બધું તો બહુ મસ્ત બનાવેલું છે, પણ બહુ નાનું એવું છે અને એકદમ કમ્ફર્ટેબલ સીટ ને ટાઈપનું છે. જોઈ લ્યો તમે, છે ને આટલું જ છે અમથું, પણ જો આગળ મસ્ત રિક્લાઇનર છે અને પાછળ મસ્ત એવા સોફા છે. જો હજી મૂવી સ્ટાર્ટ થયું નહોતું અને અમે લોકો આવી ગયા હતા, અને જોઈ લ્યો હજી તો ખાલી હતું થોડું ઘણું તો, પણ ઓલમોસ્ટ છે ને ભરાઈ જાય એમ જ હતું, કેમ કે અમે લોકો ઓનલાઈન જોયું હતું તો બધું ઓલમોસ્ટ ફૂલ હતું. તો ધીમે ધીમે જો બધા આવતા હતા, અને એક તો એવડી મોટી ફેમિલી આવી કે એમાં જ અડધું તો થિયેટર ભરાઈ ગયું હતું. જોઈ લ્યો, અને મસ્ત સોફા છે, રિક્લાઇનર ટાઈપ, રિક્લાઇનર નથી પણ આમ એકદમ કમ્ફર્ટેબલ છે. રિક્લાઇનર છે ને ખાલી આગળ જ છે, ફર્સ્ટ રોમાં જ. ચાલો તો હવે મૂવી સ્ટાર્ટ થઈ ગયું હતું, ને એક એ સારું હતું કે કોઈ એડ કે એવું કાંઈ નહોતું આવતું, ડાયરેક્ટ શુભ મંગલ ધમાલ જોવા આવી ગયા હતા. તો ડાયરેક્ટ છે ને મૂવી જ સ્ટાર્ટ થઈ ગયું હતું, અને સૌથી પહેલાં જનગણમન આપણે સોંગ ગાઈ લીધું અને પછી ડાયરેક્ટ મૂવી. અને ધમાલ એટલું જોરદાર છે શુભ મંગલ ને ધમાલ કે વાત જ ના પૂછો. જો આ મેઇન હિરોઈન અને હીરો છે, અને એટલા ટ્વિસ્ટ આવે છે ને મૂવીમાં કે તમે લોકો વાત જ ના પૂછો. તો મૂવી જોવાની તો એટલી મજા આવી ગઈ, અને કોમેડી એટલી હતી ને, અને છે ને આખા થિયેટરમાં બધા હસતા જ હતા. તો ઓવરઓલ છે ને પિક્ચર જોવાની મજા જ આવી ગઈ, અને એટલી બધી અલગ અલગ ટાઈપની સ્ટોરી તમને રિવર્સ થતી હતી ને કે બધા એકબીજાને જૂઠ બોલીને લાસ્ટમાં તો છે ને કંઈક અલગ જ સ્ટોરી થઈ ગઈ. અને બહુ લાસ્ટમાં છે ને શીખવા જેવું હતું કે મૂવીમાં કઈ રીતે છે ને વુમેન્સનું આખું બનાવેલું છે. હું આખી તો સ્ટોરી નહીં કહું, પણ તમે લોકો જોઈ લેજો મૂવી જો જાઓ તો. અને જો ત્યાંથી અમે લોકો આવી ગયા હતા, જોઈ લ્યો. પહેલાં તો તમે લોકો જોઈ લ્યો ખાલી કે ક્યાં આવેલા છીએ અમે, તમને અંદાજ તો આવી જ ગયો હશે, પણ છતાં હું તમને કહી દઉં કે અમે લોકો વ્હાઇટ વેલીમાં આવી ગયા હતા, અને ત્યાં મસ્ત એવો IPL ચાલુ હતો. તો મજા જ આવી ગઈ જોવાની, કેમ કે મસ્ત એકદમ ઓપન, અને જો સ્ક્રીન રાખેલી હતી, અને કેટલા બધા જો બધા મસ્ત બેસી ગયા હતા. અને ચાલો તો હવે આપણે મસ્ત એવી મેચ જોઈ લઈએ, અને શું થાય તે ડિનર પણ કરી લઈએ. તો હજી ડિનર બાકી હતો મારો, અને લેટ થઈ ગયું હતું કેમ કે મારે 7 વાગ્યાનું મૂવી હતું, 7 સાડા 7નું, એટલે કાંઈ ડિનર કરીને નહોતા ગયા અમે લોકો. અને જોઈ લ્યો એટલું પબ્લિક હતું ને, મોસ્ટ ઓફ તો મેચ જોવા માટે જ હતું. તો છે ને મેચ પણ જોવાઈ જાય અને ડિનર પણ થઈ જાય, એટલે એ રીતનું મસ્ત એવું છે અહીંયા. તો ચાલો હવે આપણે મસ્ત એવું ડિનર મગાવી લઈએ અને ડિનર કરી લઈએ. અહીંયા આપણું મસ્ત આવી ગયો તો પિઝા, અને જો મેં સ્ટાર્ટ કરી દીધું હતું. અને મેચ જોતાં પિઝાની મજા જ કંઈક અલગ છે. અને આજ તો RCB એ જીતવાનું જ હતું, ફાઇનલ લાગતું જ હતું, છતાં આપણે લાસ્ટ સુધી મેચ જોયો. અને આ જો કેટલા એકદમ સ્થિર થઈ ગયા છે કે હમણાં મેચ શું થશે, કેમ કે આગળ મૂવી જોતા હતા ને તો. અને જો અહીંયા સ્નેપ ચાલુ હતી, અને જો પાછળ પણ મોસ્ટ ઓફ બધા સ્નેપ જ લેતા રહો. અને જો ફાઇનલી ટ્રોફી પણ મળી ગઈ હતી, અને ત્યાં વિનર થયા ને એટલે RCB વિનર થયા ને તો જો મસ્ત એવું મોકટેલ આવી ગયું હતું. જો બધાને મસ્ત એવું લોકોએ પાયું હતું વ્હાઇટ વેલીવાળાએ. ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીએ, અને જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, બાય.